નમસ્કાર, ન્યૂઝ એટ 7માં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. વિમુદ્રીકરણનો હેતુ સ્પષ્ટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, પ્રગતિ કરવી હોય તો દેશમાંથી બેઈમાન આચરણ બંધ કરો. કાળું નાણું પકડવાની કાર્યવાહીને સફાઈ અભિયાન ગણાવતા કહ્યું, ગરીબનો હક ઝૂંટવી અમીર બનીલાની હવે કોઈ ખેર નથી. ચારધામ યાત્રા સગવડભરી બને તેવા ધોરીમાર્ગ બાંધકામનો વિરાટ પ્રોજેક્ટ શરૂ કરાવતા પ્રધાનમંત્રી 12,000 કરોડના પ્રોજેક્ટ હેઠળ ઋષિકેશથી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી સુધી મોટર વડે સડસડાટ પહોંચવું સંભવ બનતા લાખો યાત્રાળુઓના આશીર્વાદ પામશે મોદી સરકાર. રૂપાણી સરકારે ગામડે ગામડે સરકારી તંત્ર પહોંચાડવા શરૂ કરેલા સેવા સેતુ કાર્યક્રમને હાંસલ થઈ 97% સિદ્ધિ. નાના મોટા ફલક ઉપર 1150 કાર્યક્રમ યોજીને દુઃખી નાગરિકો તરફથી મળેલી 10 લાખ રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લવાયો. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 8,500 જેટલા ગામડાઓમાં મતદાન શાંતિપૂર્વક સંપન્ન થતા લોકશાહી પ્રેમનો પરચો આપે છે ગુજરાત. 10,279 પૈકી 1,325 ગ્રામ પંચાયત સમરસ બની હોવાથી 1,21,000 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય મતપેટીમાં થયું સીલ. મતદાન કરવાનો જૂનો રોમાંચ તાજો કરતું ગુજરાત. મતપેટી અને કાગળના બેલેટ પર ચૂંટણી થઈ હોવાથી મતગણતરી સમયે વિલંબથી બહાર પડશે પરિણામ. રાજકીય પક્ષના લેબલ વગર લડાતી ચૂંટણીના પરિણામ 29મીએ જાહેર થાય તેના પર મંડાઈ છે રાજકીય નજર. પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેવા માટે પસંદ થયેલા એનસીસી કેડેટને શુભેચ્છાભરી વિદાય આપવા પહોંચ્યા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. એનસીસી કેડેટ તથા સંલગ્ન કર્મચારીના ભથ્થામાં માતબર વધારો કરવાની જાહેરાત કરી મેળવી સૌની કદર નવાજી. અને ડિજિટલ સાક્ષરતાનો ફેલાવો કરવા તેલંગાણાથી નીકળેલો સાયકલ પ્રવાસી પહોંચ્યો અમદાવાદ. પ્રધાનમંત્રીની જનભૂમિકાનો પ્રવાસ જિંદગીભર યાદગાર બની રહેવાની કેફિયત આપી 100% ડિજિટલ ગામ આકોદરા જવા થયો રવાના. ન્યૂઝ એટ 7માં આગળ વધીએ. દહેરાદૂન ખાતે ભાજપની પરિવર્તન રેલીને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ લલકાર કર્યો હતો કે દેશની પ્રગતિ કરવી હોય તો બેઈમાની બંધ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર ખતમ થવો જોઈએ. વિમુદ્રીકરણને કાળા નાણાંનું સફાઈ અભિયાન ગણાવતા તેમણે કહ્યું હતું કે ગરીબનો હક ઝૂંટવીને અમીર બનેલા આર્થિક ગુનેગારની હવે ખેર નથી. માણસને પ્રામાણિક બનવું સદાય ગમે તેવું આર્થિક વાતાવરણ ઊભું કરવાનો કોલ દેશવાસીઓને તેમણે આપ્યો હતો. તો એ લોગ પતા નહીં મેરા ક્યા ક્યા કર દેતે. अभी भी इसी फिराक में है कि मौका मिल जाए तो टूट पड़ेंगे मोदी के ऊपर, लेकिन उनको पता नहीं है 125 करोड़ देशवासियों का रक्षा कवच करके बैठा हुआ हूं. जब तक 125 करोड़ देशवासियों का रक्षा कवच है, देश को लूटने वाले हम पर उंगली नहीं उठा पाएंगे, उंगली नहीं उठा पाएंगे. And listing the benefits of the Chardham. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના દહેરાદૂનમાં 900 કિલોમીટર લાંબી ચારધામ રાજમાર્ગ વિકાસ પરિયોજનાની આજે આધારશિલા મૂકી હતી. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની 12,000 કરોડ રૂપિયાની આ પરિયોજનાની મદદથી ચારધામ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી માટે 12માસી રોડ તૈયાર થશે. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પાટનગર દહેરાદૂન ખાતે ચારધામ રાજમાર્ગ વિકાસ પરિયોજનાની શિલાન્યાસ વિધિ કરી હતી. પછી પરિવર્તન મહારેલીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ કેદારનાથ દુર્ઘટનામાં જીવન ગુમાવી ચૂકેલાઓને એક શ્રદ્ધાંજલિ છે. આ યોજનાથી સ્થાનિક લોકોને રોજગારી મળશે. शिलान्यास उन हजारों लोगों को श्रद्धांजलि है जो केदारनाथ के हादसे में हिंदुस्तान के हर कोने से किसी ने अपनी जिंदगी गवा दी थी. પ્રતિવર્ષ તીર્થયાત્રી અને દેશી વિદેશી પર્યટક લાખોની સંખ્યામાં ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ એમ ચારધામ તેમજ શીખોના પવિત્ર સ્થાન હેમકુંડ અને ફૂલોની ઘાટીની મુલાકાત લેવા તેમજ એડવેન્ચરસ ગેમ્સ રમવા ઉત્તરાખંડની મુલાકાત લેતા હોય છે. યાત્રામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવામાં તમામ મોસમમાં ચારધામ યાત્રાને સુગમ બનાવવા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના નેતૃત્વમાં મંત્રાલયે રૂપિયા 12,000 કરોડના ખર્ચે તૈયાર થનારી આ પરિયોજના તૈયાર કરી છે. આ યોજના અંતર્ગત 900 કિલોમીટરનો રાજમાર્ગ વિકસાવવામાં આવશે. રાજમાર્ગની શરૂઆત ઋષિકેશથી થશે. ઋષિકેશથી રુદ્રપ્રયાગ, રુદ્રપ્રયાગથી બદ્રીનાથ, રુદ્રપ્રયાગથી જ ગૌરીકુંડ, કેદારનાથ એમ 3 હાઈવેને અલગ અલગ તૈયાર કરવામાં આવશે.
એ જ પ્રમાણે ઋષિકેશથી ધરાસુ, ધરાસુથી યમનોત્રી તેમજ ધરાસુથી જ ગંગોત્રી સુધી રાજમાર્ગ તૈયાર કરવામાં આવશે. આ જ પ્રમાણે તનકપુરથી પિથોરાગઢ રાજમાર્ગ પણ અલગથી તૈયાર કરવામાં આવશે. मैं आपको और एक विश्वास देना चाहता हूं कि जो रोड हम 900 किलोमीटर ये जो नए ऋषिकेश से लेकर हमारे चारों धाम के लिए जो रोड बना रहे हैं इसमें 10 मीटर की चौड़ाई होगी, 2 लेन पेव शोल्डर होगा और ये सीमेंट कंक्रीट से रोड बना रहे हैं. 200 साल इस पर कोई खड्डे नहीं होंगे, कोई तकलीफ नहीं होगी. આ માર્ગો ઉપર કુલ 125 પુલ અને 13 બાયપાસ અનેક શહેરોને ટ્રાફિક જામથી ફ્રી બનાવી દેશે. રિવર પ્રોટેક્શન વોલ્સ, લેન્ડસ્લાઇડ જોખમી સ્થાનો પર સ્ટીલની જાળી, ગેવિયન વોલ અને જીઓસિન્થેટિક ટ્રીટમેન્ટ જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને યાત્રાને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે. અને આ સાથે મહત્વપૂર્ણ ટનેલ પણ વિકસાવવામાં આવશે, જેને પગલે યાત્રાપથ ટૂંકાશે. વળી ઇમરજન્સી લે બેસ તો ખરા જ. ચારધામ યાત્રા દરેક ઋતુમાં સુગમ બને તે દિવસો હવે દૂર નથી. સરકાર વર્ષ 2020 સુધીમાં આ યોજના પૂરી કરવાની નેમ ધરાવે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિમુદ્રીકરણ પછીના આર્થિક સમયનું માપ કાઢવા માટે નીતિ આયોગની પૂર્ણ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાનાર હોવાથી અર્થજગતની નજર તેના ઉપર મંડાયેલી છે. આર્થિક સુધારાનો ભાવિ માર્ગ નક્કી કરવા મળેલી બેઠક અર્થતંત્રની ડિજિટલ કાયાપલટ માટેના સચોટ ઉપાય નક્કી કરશે. રોકડ ચલણની અછત આર્થિક વિકાસમાં અવરોધ બને નહીં તેની વાત પણ અર્થશાસ્ત્રીઓ સાથે પ્રધાનમંત્રી કરવાના છે. રિઝર્વ બેંક દ્વારા ગ્રોથ રેટમાં ઘટાડાની આગાહીની છણાવટ પણ નીતિ આયોગ કરશે. લેવડ દેવડનો ડિજિટલ પ્રકાર અપનાવનાર નાગરિકોને ઇનામ વડે બિરદાવવાની યોજનાનું ફલક વિસ્તૃત બને તેવો નિર્ણય પણ થઈ શકે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાભિમુખ શાસન પ્રદાન કરવાના આશયથી શરૂ કરેલા સેવા સેતુ કાર્યક્રમને જનતા તરફથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત માત્ર 1.5 મહિનામાં 10 લાખથી વધુ નાગરિક ફરિયાદોનો ઉકેલ લાવીને 97% સફળતા દર હાંસલ કર્યો છે. આ પહેલ અંતર્ગત 20 ડિસેમ્બર 2016 સુધીમાં રાજ્યમાં 1199 સેવા સેતુ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં 8557 ગ્રામ વોર્ડ અને 141 શહેરી વિસ્તારોને આવરી લેવાયા હતા. નાગરિકો તરફથી મળેલી 10,54,149 રજૂઆતો પૈકી 97% રજૂઆતોનો સ્થળ ઉપર જ હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન શાંતિપૂર્વક સંપન્ન થતાં ગુજરાતના ગામડે ગામડે લોકશાહીનો ઉત્સવ ફરજભાવ સાથે ઉજવાયો હોવાનો હરખ રાજ્ય ચૂંટણી પંચ વ્યક્ત કરે તે સ્વાભાવિક છે. ઘણા સમય પછી મતદાન પેટીમાં મત નાખવાનો રોમાંચ ફરી તાજો થયો હોવાથી મતદારો પણ મોજથી દેખાયા હતા. સરપંચ માટે 1 અને પંચાયત સભ્ય માટે બીજું એમ 2 બેલેટ પેપર વડે સંપન્ન થયેલા મતદાનની રાજ્યવ્યાપી ઝલક પ્રસ્તુત છે. બનાસકાંઠા જિલ્લાની 556 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. જિલ્લાની 556 ગ્રામ પંચાયતોના સરપંચની ચૂંટણીમાં 1899 ઉમેદવારો મેદાનમાં છે, તો 2128 સભ્યોની પસંદગી માટે 5876 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં કુલ 186 ગામો પૈકી 46 ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 46 પૈકી 2 ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાતા 44 ગ્રામ પંચાયતો માટે 159 બૂથ પર મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દ્વારકા જિલ્લાની 125 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. જિલ્લાના ભાટિયા, ધરમપુર, રામનગર જેવા વિસ્તારમાં લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. નવરચિત મોરબી જિલ્લામાં પણ 5 તાલુકામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં 194 ગ્રામ પંચાયતોમાં 380 મતદાન મથકો ઉપર મતદારોએ મતદાન કર્યું હતું અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટી નહોતી. સુરત જિલ્લાના 9 તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1130 મતદાન મથકો ઉપર મતદાન થયું હતું. કુલ 528 ગ્રામ પંચાયતો પૈકી 95 ગ્રામ પંચાયતો સમરસ થતાં 433 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી. નવસારી જિલ્લાની 311 ગ્રામ પંચાયતો પૈકી 36 ગ્રામ પંચાયતો સમરસ બનતા 274 પંચાયતો માટે મતદાન થયું હતું. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરપંચો માટે 849 અને ગ્રામ પંચાયતના સભ્યો માટે 5121 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. 98% આદિવાસી વસ્તી ધરાવતા નાનકડા ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ભારે ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન થઈ ચૂક્યું છે. ડાંગ જિલ્લામાંથી રોજગારી માટે સ્થળાંતર કરતા લોકો પણ પોતાના માદરે વતન મતાધિકારનો ઉપયોગ કરવા આવી પહોંચ્યા હતા. આદિવાસી બહુમતી ધરાવતા તાપી જિલ્લાના 7 તાલુકા પંચાયતોની 251 ગ્રામ પંચાયતોમાં 809 સરપંચ પદ માટે અને 5527 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા 68000 મતદારોએ મતદાન કર્યું હતું.
નર્મદા જિલ્લામાં 190 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ હતી. જિલ્લાની 190 પૈકી 4 ગ્રામ પંચાયત સમરસ થવાને કારણે 186 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે રાજ્ય સરકારના વન રાજ્યમંત્રી શબ્દશરણ તડવીએ આજે તેઓના ગામ ડેકાઈની પ્રાથમિક શાળામાં ધ્રામદ્રા ગ્રામ પંચાયતના ઉમેદવારો માટે મતદાન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં 239 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરપંચ પદ માટે 950 અને સભ્યો માટે 4225 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. તો આ તરફ સંસદીય સચિવ જયંતિ રાઠવાએ તેમના ગામ પાણીબારની ગ્રામ પંચાયતના ઉમેદવારો માટે મતદાન કર્યું હતું. બોટાદ જિલ્લાની કુલ 139 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતા આજે કુલ 109 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ ગઈ. વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મહિલા સહિત મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું હતું. નર્મદા જિલ્લામાં 186 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું છે, પરંતુ જંગલ વિસ્તારમાં આવેલા સંખ્યાબંધ ગામોમાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી મતદાન સંબંધી તમામ માહિતી મુખ્ય કચેરીને ત્વરિત ધોરણે કઈ રીતે પહોંચાડવી તે પ્રશ્ને મૂંઝવણ હતી. પરંતુ ચૂંટણી વહીવટી તંત્રએ તેનો રસ્તો પણ શોધી જ કાઢ્યો. વન વિભાગની મદદ લઈને તેમના કર્મચારીઓને વોકી ટોકી સાથે મતદાન મથકે હાજર રખાતા ચૂંટણી મુખ્ય કાર્યાલય સાથેનો સંપર્ક આસાન બની ગયો. પોલીસ અને વન વિભાગના વાયરલેસ સેટની સેવાએ ચૂંટણી મતદાન પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે જરૂર પડે સંપર્ક સાધવો આસાન બની ગયો છે. અહીંયા આગળ કોઈ જાતના ફોનની કે મોબાઈલની કનેક્ટિવિટી મળતી નથી. એટલા માટે અમને ચૂંટણી વિભાગે અમને જંગલ ખાતાના જે કર્મચારી તરીકે અમને અહીંયા આગળ વોકી ટોકીથી અમે એના જે ચૂંટણીના જે ટકાવારી છે કે જે માહિતી છે એ અમે વોકી ટોકીથી અમારી જે રેન્જ ઓફિસ છે ત્યાં આગળ અમે પહોંચતી કરીએ છીએ અને તેનાથી પછી જે ચૂંટણીના અધિકારી છે એમની પાસે અમે એની માહિતી પહોંચે છે. અમારા ગામડાની બહેનો દૂર દૂરથી મત લાખવા આવે છે અને બીજા પણ મત સારી રીતે લાખવું જોઈએ. પ્રજાસત્તાક દિન પરેડમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી પસંદ થયેલા એનસીસી કેડેટ્સનો સન્માન સમારંભ યોજાઈ ગયો, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત રહીને અમદાવાદ, વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટના એનસીસી કેડેટ દ્વારા તૈયાર કરેલ દેશભક્તિ સભર રંગારંગ કાર્યક્રમને નિહાળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી નવા વર્ષની ભેટ તરીકે એનસીસીમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાના હુકમો થઈ ગયા છે તથા કેડેટની સ્કોલરશીપથી માંડી એનસીસી કર્મચારીઓના ભથ્થાને લગભગ ડબલ કરી વાર્ષિક ₹65 લાખનો વધારો કરાયો છે. પ્રજાસત્તાક દિન પરેડમાં ભાગ લેવા જતા કેડેટની સ્કોલરશીપ 5000 સુધી વધારી આપવામાં આવી છે. ગુજરાતીઓ એ આ દેશની સુરક્ષા માટે સીમા ઉપર લશ્કર, અર્ધલશ્કર દળોમાં વધુને વધુ જોડાય એટલે એનસીસીની પ્રવૃત્તિને વેગ આપવા આજે અલગ અલગ એલાઉન્સીસ, એનસીસીની પ્રવૃત્તિના કામ કરનાર એમના ઇન્સ્ટ્રક્ટર્સ, આ બધાને જે એલાઉન્સીસમાં વધારો કરી અને આ ગુજરાતની એનસીસીની પ્રવૃત્તિ વધુ સ્ટ્રેન્થન થાય અને ફર્સ્ટ નેશન પછી બાકી બધું આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે જીવવાનું છે. આ રાષ્ટ્ર માટે જરૂર પડે તો શહીદી પણ વોરવાની છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ એ ગુજરાત માટે મૂડીરોકાણ હાંસલ કરવાનું અનોખું પ્લેટફોર્મ છે. ગુજરાતના ઉદ્યોગકારો પણ તેમાં જરાય પાછળ નથી. ગુજરાતના ઉદ્યોગકારોએ ગઈકાલે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે લોકોમાં એવી ખોટી માન્યતા છે કે વાઇબ્રન્ટમાં થયેલા એમઓયુ માત્ર કાગળ પર જ હોય છે, પરંતુ હકીકતમાં ઉદ્યોગકારોએ આંકડાઓ સાથે જણાવ્યું કે ગુજરાતમાં 2003થી 2016 દરમિયાન 51,738 એમઓયુ થયા છે, જેમાંથી 30,065 એમઓયુ સાકાર થઈ ગયા છે. 4,014 એમઓયુ અંડર પ્રોસેસ છે. છેલ્લી વાઇબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુમાંથી 72% એમઓયુના પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે, જેને જ્વલંત સફળતા કહી શકાય. Our chairman Shri Mukherjee, in every Vibrant, he has announced many projects and investment. Based on that,
I would like to give you the few datas before the media. Total Reliance investment has taken place in Gujarat is 2.37 lakhs crore is total. In last two Vibrant, the Jamnagar is 1 lakh crore investment, which out of that 92,000 crore is already we have done the expenditure and remaining is under work progress. Dahej we have completed 12,000 crore. Hazira 3,232 already done, and in Jio almost we have completed 9,000 crore for Gujarat is concerned. This total our investment against the announcement of our chairman 1 lakh crore, it is crossed 1.25 lakhs crore. ભરૂચ ખાતે આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને નવી ઇમારતમાં દાખલ થયેલા દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા. સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે અવારનવાર કરેલી રજૂઆતને પગલે ભરૂચ જિલ્લામાં મેડિકલ કોલેજને મંજૂરી પણ મળી ચૂકી છે. આરોગ્ય મંત્રીએ મેડિકલ કોલેજ ઊભી કરવા જરૂરી જમીન અને સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. આરોગ્ય મંત્રીની ભરૂચ મુલાકાત વખતે વિસ્તારના ધારાસભ્યો અને જિલ્લા પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અને એક અગત્યની જાહેરાત, વર્ષ 2016માં ઘટેલી તમામ ઘટનાઓનું ઝુમખું ઝલક સ્વરૂપે અમે આપની સમક્ષ રજૂ કરીશું વર્ષના અંતિમ દિવસે. સુવર્ણ અક્ષરે થશે અંકિત વર્ષ 2016. દેશની આર્થિક ક્રાંતિનું વર્ષ 2016. વિમુદ્રીકરણના નિર્ણયથી બદલાઈ દેશની રાહ. કૃષિ જગતના નવા પરિમાણોથી બદલાઈ જગતના તાલની તરહ. વિદેશમાં ભારતીય નીતિનો જય જયકાર. તો અમેરિકામાં ટ્રમ્પ કાર્ડથી ડેમોક્રેટિક શાસનનો અંત. પરિવર્તન સાથે પ્રગતિના પથનું વર્ષ 2016. ગુજરાતમાં બદલાયા મુખ્યમંત્રી. તો સૌની યોજનાથી તરસતા સૌરાષ્ટ્રને કર્યું ફરીદ્રુપ. વીતેલી ક્ષણ કલાકો દિવસોના સ્મરણ અકબંધ. ઝલક 2016. સમય છે તારીખ 31 ડિસેમ્બર સાંજે 7:30 થી 8:30 અને પુનઃ પ્રસારણ 1 જાન્યુઆરી 2017ના રોજ સવારે 7:30 થી 8:30. સરકારના વિમુદ્રીકરણના નિર્ણય બાદ સામાન્ય રોજગાર અને વેપાર સરળતાથી ચાલી શકે તે માટે લોકોએ જાતે જ અનેક ઉપાય અપનાવ્યા છે. 10 પરિવારોને કેશલેસ પદ્ધતિ શીખવવાની પ્રધાનમંત્રીની અપીલને માન આપી હૈદરાબાદ તેલંગાણાનો 20 વર્ષનો એક યુવાન બીવી નરસિમ્હા રાવ સાયકલ પર ગુજરાત આવ્યો છે. ગઈકાલે તે અમદાવાદ ખાતે આવી પહોંચતા ભાજપા કાર્યાલય ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે ગુજરાતના સૌપ્રથમ કેશલેસ ગામ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ખાતે જવા રવાના થયો હતો. રોજ 70 થી 80 કિલોમીટરની સાયકલ યાત્રા કરી રસ્તામાં આવતા 4 થી 5 ગામમાં લોકોને મોબાઈલ બેન્કિંગ અને પેટીએમ જેવી કેશલેસ પદ્ધતિ શીખવવાની નરસિમ્હા રાવ નેમ ધરાવે છે. कि मैं एक इंडियन हूं और मेरा एक रिस्पॉन्सिबिलिटी है देश के लिए कि मेरे को ये चीज प्रमोशन करना है और मैं इसको अपना रिस्पॉन्सिबिलिटी मानता हूं, ना कि किसी पॉलिटिकल पार्टी के फेवर में हूं, ना ही किसी को सपोर्ट करता हूं और ना ही किसी को रिग्रेट. तेलंगाना થી લઈ અને ગુજરાત સુધીનો 3 સ્ટેટ પાસ કરી અને 1400 કિલોમીટરનો પ્રવાસ માત્ર સાયકલ પર કર્યો છે અને ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના અકોદરા મુકામે જે દેશનું પ્રથમ કેશલેસ ગામ છે ત્યાં એમની પોતાની મુલાકાત છે. આજે પોતાને વન ઇન્ટેન્શન, વન ઇનિશિયેટિવ ને વન નેશનનું જે પોતે સૂત્ર લઈને નીકળ્યા છે, ગો કેશલેસ, એ એમનું પોતાનું ખુદનું બનાવેલું સૂત્ર છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નાનો ધંધો કરતા લારી ગલ્લાના વેપારીઓને ડિજિટલ કેશલેસ ટ્રાન્ઝેક્શન શીખવવા માટે જિલ્લા કલેક્ટર PS જાનીના અધ્યક્ષસ્થાને તાલીમ યોજાઈ ગઈ, જેમાં નોડલ ઓફિસર ડોક્ટર અપૂર્વ શર્માએ કેશલેસ ટ્રાન્ઝેક્શનથી થતા ફાયદા અને મોદી સરકારના ડિજિટલ ઇન્ડિયાનું સપનું ખરા અર્થમાં સાકાર કરવા વેપારીઓને આગ્રહ કર્યો હતો. સાથે જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અંગે માહિતી પણ આપી હતી. મોબાઈલ એપ્લિકેશન્સમાં પેમેન્ટ સિસ્ટમ, ઈ-વોલેટ, પોઈન્ટ ઓફ સર્વિસ મશીન, વન ટાઈમ પાસવર્ડ, ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. એક્સપિરિયન્સ આવે છે અને કોન્ફિડન્સ આવે છે. એના માટે અમે ઘર ઘર જઈને ટીમ્સ એવા ટ્રાન્ઝેક્શન્સ કરીએ છીએ અને જે ડિપાર્ટમેન્ટ્સ, જે સેક્શન્સ ઓફ ધી સોસાયટી જે રહી ગયા છે, જેમ કે લક્ઝરી બસ ડ્રાઈવર્સ, કંડક્ટર્સ,
ટ્રાવેલ એજન્ટ્સ, એના બધાની ટ્રેનિંગ અમે ફરીથી રાખીએ છીએ. જે કોઈ લોકોને કોન્ફિડન્સ વધે એના માટે આખા વીકમાં 2 ટ્રેનિંગ અમે કલેક્ટર સાહેબ, ડિપ્ટી કલેક્ટર સાહેબ બધા લોકો મળીને સાથે ટ્રેનિંગ આપીએ છીએ. અને લોકોને અમારા ઓફિસ 24 કલાક ખુલ્લું છે. કોઈને કોઈ તકલીફ આવે છે તો અમે લોકો એમની સારવાર અને સહાયતા માટે ઉપલબ્ધ હોઈએ છીએ. વર્ષાંત નજીક આવતા વેકેશન મૂડ ગુજરાતમાં છવાઈ ગયો છે અને દ્વારકા સહિતના યાત્રાધામમાં ભીડ જામવા લાગી છે. જગત મંદિરમાં દર્શન માટે કતારો જોવા મળી રહી છે. પ્રવાસીઓ મંદિર પાછળ આવેલા સુદામા સેતુનો પણ લાભ લઈ રહ્યા છે. દ્વારકાના સાગર કિનારે પણ યુવાનો આનંદ માણી રહ્યા છે. ભક્તિ, આરાધના અને આનંદ એમ ત્રણેય વસ્તુના સંગમ સમા દ્વારકામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. तो द्वारकाधीश जी के भी दर्शन किए. दर्शन पाकर बहुत अच्छा अनुभव हुआ. जो सुना था उससे ज़्यादा ही कुछ पुण्य लाभ हमें प्राप्त होने की आशा है. साथ ही अभी बच्चों के लिए यहाँ पर सुदामा सेतु है. तो सुदामा सेतु को लेकर के हम बच्चों को बीच पर भी ले जा रहे हैं और इस तरीके से इस वीकेंड को हम सेलिब्रेट करना चाहते हैं. ભારત સરકારના જાગો ગ્રાહક જાગો અભિયાનને વેગવંતું બનાવવા જામનગરમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જાગૃત ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ રાજકોટ દ્વારા યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઓને અને નાગરિકોને ગ્રાહક સુરક્ષા કાયદા અને તેની જોગવાઈઓની માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં કોલેજની વિદ્યાર્થીનીઓ અને શહેરીજનોએ ભાગ લીધો હતો. સેમિનારમાં ગ્રાહક મંચના ન્યાયાધીશ, બેંકના અધિકારી અને ગ્રાહક મંચના હોદ્દેદારોએ જોગવાઈઓ અને નિયમો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શ્રી જાગૃતિ મહિલા તેમજ ગ્રાહક સુરક્ષા મંડળ રાજકોટ દ્વારા અત્રે જામનગર ખાતે મહિલા કોલેજની અંદર એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના ડિજિટલ યુગની અંદર તેમજ આજના ડિજિટલ યુગની અંદર ગ્રાહકો જે રીતે ગુણવત્તા બાબતે, ભાવોના સંદર્ભે તેમજ અન્ય કોઈપણ દુકાનદાર, મોલ કે કોઈપણ સેક્ટરની અંદર જે છેતરાઈ રહ્યા છે એમને ઉદ્દેશીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા આયોજિત જાગો ગ્રાહક જાગો વિશે અભિયાન જે છે એ કાર્યક્રમ અમારી કોલેજમાં યોજાણો હતો અને એના દ્વારા ખૂબ સારા વક્તાઓ દ્વારા અમને ઘણી બધી જાણકારીઓ મળવામાં આવી છે. એક સ્ટુડન્ટ તરીકે અમે ખૂબ આભારી છે એમના. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસીય આ સેમિનારમાં જિલ્લાની શાળાના આચાર્ય અને શિક્ષકોને ઉત્તમ તાલીમ આપવા માટે ઉત્તર પ્રદેશના ડોક્ટર અમિત ખન્ના તથા પ્રભાત મિશ્રા દીવ આવ્યા છે. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અનેક લાભો મળે છે. આ અંગે શિક્ષકોને માર્ગદર્શન અપાયું હતું. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સરકારી યોજનાઓનો લાભ લે તે અંગેની માહિતી આપવા માટે શિક્ષકોને આહવાન કરાયું હતું. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો વગેરે વિષયો ઉપર પણ માર્ગદર્શન અપાશે. શિયાળાના આગમન સાથે બજારોમાં શીતોપકારી આમળાની બોલબાલા વધી છે. અમૃતફળ ગણાતા આમળાને આયુર્વેદમાં પણ મહત્વનું સ્થાન મળ્યું છે. ત્યારે આમળાની ખેતી કરનાર પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના નટવરભાઈ પટેલ નામના ખેડૂતની સાફલ્ય ગાથા પ્રસ્તુત છે. પાટણથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલું છે ચાણસ્માનું મંડલોપ ગામ, જ્યાં પેઢીઓની પેઢીઓ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. આમાંના એક છે નટવરભાઈ પટેલ. ખેતીમાં અવનવા પ્રયોગ કરવાનું તેઓ પિતા ધનજીભાઈ પાસેથી શીખ્યા. પરંતુ સાહસ કેમ કરવું એમ વિચારતા હતા ત્યાં જ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારમાં નર્મદાના નીર ભેળવાવ્યા. ખેડૂતોને સાહસ માટે એટલું જ પૂરતું હતું. ગામના તળાવો નર્મદાના નીરથી છલકાતા જ ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે સાથે અવનવા પ્રયોગો કરતા થયા. તેમાંના જ એક પ્રયોગશીલ ખેડૂત છે આ નટવરભાઈ. મેં બાગાયતમાં આંબળાનું 1 એકરનું વાવેતર કરેલું છે. અહીં અમારા પંથકમાં નર્મદાના નીર આવવાથી અમારો પ્રદેશ આખો હરિયાળો થઈ ગયો છે. મારા પિતાની કોઠા સૂઝથી અમે આંબળાનું વાવેતર કર્યું હતું. એ પહેલાં રેસાવાળી જાત આણંદ 2 હતી અને મારા પરમ પૂજ્ય પિતાશ્રીના અને બાગાયત અધિકારી શ્રીઓના તરફથી પ્રેરણા મળી અને એનું કટિંગ કરી એને 7 જાતનું અમે કલમ આપી છે. નટવરભાઈએ 15 વર્ષ અગાઉ જ આ વિસ્તારમાં આણંદ 2 નામના આંબળાનું વાવેતર કર્યું, પરંતુ તેના ફળ નાના બેસતા તેમને બરાબર ન લાગ્યું.
જેથી તેમણે NA7 નામની આમળાની સુધારેલી જાત ઉપર હાથ અજમાવતા તેમને રસદાર, મોટા અને રેસા વગરના આમળાનો મબલક પાક મળ્યો. તેમણે 1 એકરમાં 80 આમળાના ઝાડ ઉપરથી 300 મણ ઉત્પાદન મેળવ્યું. મોટા ફળ હોવાથી ફૂડ પ્રોસેસિંગ માટેના વેપારીઓ પણ તેમના આમળા ખરીદવા તેમના ઘરે આવે છે. આમળાની ખેતીમાં એ પોતાની કોઠાસૂદથી જે અગાઉ એમનું વાવેતર આણંદ 2 જાતનું હતું એને બદલે એમને NA7 વેરાયટીની કલમ કરી અને એને NA7માં રૂપાંતર કર્યું છે, જેથી એમને NA7ના બજારમાં ભાવ સારા મળે છે અને જે NA7 વેરાયટી છે એ ખૂબ જ રસવાળી અને માવાવાળી વેરાયટી છે. આમળા એ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉપરાંત તેનું કોઈ પણ રીતે સેવન કરવાથી વૃદ્ધત્વ ઝડપથી આવતું નથી એમ આયુર્વેદમાં કહેવાયું છે. સાંભળીએ આયુર્વેદના ડોક્ટરને. આમળા છે એને આયુર્વેદમાં અમૃત ફળ કીધું છે. કુદરતે જે આપણી ઉપર આશીર્વાદ વરસાવ્યા કહેવાય આમળા જેવા ફળને ઉત્પન્ન કરીને. આમળાને રસાયણ કીધું છે. રસાયણ એટલે જે વૃદ્ધાવસ્થાને મોડી લાવે અથવા તો યુવાની ટકાવી રાખે, બરોબર, એવું ફળ છે આમળા, એટલે એને અમૃત ફળ કીધું છે. આરોગ્યપ્રદ આમળાના વાવેતરથી જ વાત પૂરી નથી થતી. ચાણસ્મા GIDCમાં છેલ્લા 5 વર્ષથી જયવીર ફૂડના માલિક અનંત પટેલે આ વિસ્તારમાં ટામેટા અને મરચાં ઉપરાંત આમળાની સુકવણી કરીને નવા ઉદ્યોગનો ચીલો ચાતર્યો છે, અને તે પણ પરંપરાગત સોલાર ઉર્જાથી. હવે પ્રોસેસમાં એવું છે કે ખેડૂતનો જે માલ અહીંયા આવે છે, અમે અહીંયા બેઠા ખેડૂતનો માલ બી લઈએ છીએ, જે કે મરચા છે, ટામેટા, દરેક શાકભાજીનું અહીંયા પ્રોસેસિંગ થાય છે. તો એમાં સૌપ્રથમ એને સોર્ટિંગ, ગ્રેડિંગ કરીને કોઈ ખરાબ માલ હોય એ બધું અમે દૂર કરી એને વ્યવસ્થિત જે ટ્રીટમેન્ટ હોય, વોશિંગ કરવું કે એ બધું ધોઈને પછી અહીંયા આ અમારી જોડે એક સોલર ડિહાઇડ્રેશનનું પ્લાન્ટ છે, ચેમ્બર છે, તો અમે એમાં સૂકવીએ છીએ. સોલર ડિહાઇડ્રેશનથી એક ફાયદો કે આપણા ઉત્તર ગુજરાતના એરિયામાં એક તો આપણને સૂર્યશક્તિ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે અને એનો આપણે ઉપયોગ કરીએ તો એનાથી અમારે અનુભવ પ્રમાણે કે સારામાં સારી ક્વોલિટી આપણને સોલર ડિહાઇડ્રેશનથી મળે છે. અમારી GIDCમાં એગ્રીકલ્ચર બેઝના ઘણા બધા યુનિટો છે. અમારા લગતી જે એગ્રી પ્રોડક્ટો છે એના લગતા ઉદ્યોગો છે. ચયાપચન, શીતળતા, નિખાર અને તંદુરસ્તી માટે આશીર્વાદ સમાન આમળાની ખેતી કરીને પાટણના આ ખેડૂત અન્ય માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. ત્યારે હાલના સમયમાં સ્વાસ્થ્ય પરત્વે જાગૃતિના પગલે ગ્રાહકોનો ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે. દૂરદર્શન સમાચાર માટે પાટણથી ભરત ચૌધરીનો રિપોર્ટ. તો આ સાથે ન્યૂઝ@7 અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.